આવી ગયા અને શું થયું? કઈ થયું છે? ના ના, કાંઈ નથી થયું. તમારા ચહેરા પરથી તો એવું જ લાગે છે કઈ થયું છે. બોલો ને, કઈ થયું છે? ફાલ્ગુની, મારે તને શું વાત કરવી? શું વાત કરવી એટલે? તમે કોઈ ચિંતામાં હોવ એવું લાગે છે. મારી સામે તો જુઓ, શું થયું છે? તું વાત સાંભળે ને તો તુંય દુઃખી થાય. એવું થયું છે આપણી હારે. આપણી સાથે એવું થયું છે? જો તમે આવી રીતે ગોળ ગોળ વાતને નહીં ફેરવો. મને કહી દો કે શું થયું છે. તને ખબર છે ને કે ઓલો મારો મિત્ર છે દેવાંગ, અમે બે ભેગા મળીને એક પ્લોટ લીધો હતો. હા, એ તો મને ખબર છે. અને એમાં થોડા પૈસા ઘટતા હતા તો મેં તમને આપ્યા હતા મારા સેવિંગ્સમાંથી. હા, તો એનું શું થયું? પણ હવે એ પ્લોટ છે ને એ આપણો નથી રહ્યો. આપણો નથી રહ્યો એટલે તમારા બંનેનો નથી રહ્યો, એમ જ ને? એટલે શું બિલ્ડરે કઈ ચીટિંગ કરી છે એવું કઈ છે? નહીં, હવે એ પ્લોટ ખાલી એકલા દેવાંગનો જ છે. એકલા દેવાંગનો છે એટલે? મને કઈ સમજાયું નહીં. દેવાંગે મારી હારે છે ને દગો કર્યો છે. દેવાંગભાઈએ તમારી સાથે દગો કર્યો એટલે કઈ રીતે? અને શું? ડોક્યુમેન્ટ્સમાં તો તમારા નામ પણ હશે ને? અને તમે મને કહ્યું હતું કે મેં સાઈન પણ કરી હતી. હા, સાઈન કરી હતી, બે કરી હતી, બેનો ભાગ હતો. પણ એણે મારી હારે સિટિંગ કરીને સાઈન કરાવી લીધી. એટલે હવે એ પ્લોટમાં આપણો કોઈ હક નથી. ચીટિંગ કરાવીને સાઈન કરાવી લીધી એટલે કયા ડોક્યુમેન્ટ્સ પર સાઈન કરાવી? અને તમે શેની વાત કરો છો? તમે વાંચ્યું નહોતું? મને ક્યાં એટલું બધું ઇંગ્લિશ આવડે છે. અને બીજી વાત એ કે એણે મને કાંઈક ખવડાવી દીધું હતું, હું કાંઈ ભાનમાં નહોતો. પણ પછી મને ખબર પડી. પણ મેં તો કેવા સપના જોયા તને ખબર છે ને, કે ત્યાં આપણે મોટું મકાન બનાવત, આ મમ્મી પપ્પાએ ખુશ થઈ જાત કે મેં મારી મહેનતે આ મકાન ઊભું કર્યું છું. આ મમ્મી પપ્પાને દેખાડવા માંગતો હતો. પણ દેવાંગે મારું સપનું છે ને સકનાચૂર કરી નાખ્યું. પણ દેવાંગભાઈ શું કામ આવું કર્યું? તમે લોકો તો વર્ષોથી મિત્રો છો અને સાથે ફરતા હતા ને આવી રીતે કેમ કર્યું? પૂછો ને એમને. તમે મને પણ સપના બતાવ્યા હતા કે આપણે આ પ્લોટ પર મકાન બાંધીશું અને બધા ત્યાં રહેવા જતા રહીશું. હા, બધી તારી વાત છે, પણ હવે આપણા ભાગમાં કદાચ નહીં હોય. અરે પણ એના માટે આપણે કેટલા બધા રૂપિયા, તમને ખબર છે ને? થોડા રૂપિયા તો હું મારા પિયરમાંથી પણ લાવી છું. અને તમે આમથી તેમથી કરીને બધા રૂપિયા આપ્યા છે. કઈ આપણી પાસે એટલી બધી મિલકત નહોતી. બધી મને ખબર છે, પણ હવે છે ને એ કદાચ ગયા જન્મનું કાંક લેણું હશે, એ માગતો હશે. હું એમ સમજુ, બીજું આવું બધું કાંઈ નથી હોતું. તમે છે ને એમની સાથે વાત કરો અથવા તો પોલીસ કેસ કરો. જે પણ થાય ને એ કરો, પણ આમાંથી આપણો ભાગ છે તે લઈને જ રહેવાનો છે. હું તો એકવાર એની પાસે જાય આજીજી કરીશ, જો માની જાય ને તો. આવા લોકોની સામે છે ને આજીજી નહીં કરવાની હોય. તમને કહું છું ને કે પોલીસ કેસ કરો. તમારી પાસે કંઈક તો પ્રૂફ હશે ને? એને કંઈક તો આપ્યું હશે, બિલ્ડરે કંઈક આપ્યું હશે તમને. બિલ્ડરે એ જમીનના કાગળ આપ્યા હતા ને હવે એ કાગળ બધા દેવાંગના નામે થઈ ગયા છે. મારી પાસે બીજું કઈ પ્રૂફ જ નથી. સમજી તું? નથી પ્રૂફ. તો બહુ ખોટું કર્યું કહેવાય ને. હવે આનો રસ્તો શું કાઢવાનો? આપણે તો બધી રીતે પાયમાલ થઈ ગયા. આપણી પાસે તો હવે કાંઈ નથી બચ્યું ને. કાંઈ નથી બચ્યું, કાંઈ નથી બચ્યું. પણ હું એમ કહું છું કે આવું કેમ થતું હોય છે? મેં કોઈ દી કોઈનું કાંઈ ખોટું નથી કર્યું. આગળ કોઈનું ખોટું કર્યું હોય ને આવું થાય ને તો હું એમ કહું કાંઈ નહીં, આ તો હું જેવું કરું એવું મારી હારે થયું. પણ ખબર નહીં. જો આટલા બધા નિરાશ નહીં થઈ જાઓ. આનો કંઈક રસ્તો કાઢીશું. તમે આટલી બધી ચિંતા કરશો તો આનો રસ્તો નહીં નીકળે. શાંતિથી વિચારો અને પછી આપણે કંઈક પ્લાન કરીએ અને આનો રસ્તો કરીએ. રસ્તો તો હું કરીશું હવે. જો તમે શાંત થઈ જાઓ, હું તમારા માટે ચા બનાવી લાવું છું. નહીં, મારા સા નથી. હું છું ને તમારી સાથે. શું કામ ચિંતા કરો છો?
બધું થઈ જશે, ચિંતા નહીં કરો. કેવા સમાચારો આવી રહ્યા છે આની અંદર તો. બસ આવું જ થવાનું છે હવે. આ જોવાનું બાકી હતું. કેમ આટલી બધી ઉદાસ થઈ ગઈ છે? બોલશે, શું થયું છે? તમે ફોનમાં સમાચાર જોઈ લો, પછી હું તમને બીજા સમાચાર આપું. બીજા સમાચાર એટલે શેના સમાચાર? સમાચાર એવા છે કે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. અરે તું આ શું બોલી રહી છે? છે હોય તે ગોળ ગોળ વાત નહીં ફેરવ અને કહી દે ને, શું થયું છે? તમને ખબર છે વિજય, થોડા વખત પહેલા અશોકે વાત કરી હતી કે પપ્પા અમે ભાગીદારીમાં એક જગ્યાએ પ્લોટ લેવાના છે. હા હા, વાત તો કરી હતી અને લીધો પણ છે ને. લીધો છે ને, તો તમને ખબર છે દેવાંગ અને અશોક બહુ સારા મિત્રો છે, અને અશોકે આંખ બંધ કરીને દેવાંગ ઉપર વિશ્વાસ કર્યો હતો આંધળો. પણ શું થયું? પણ આગળ તો બોલ કઈ. આમ મોડે કહું, કદાચ આ વાત સાંભળીને તમે અશોકને ખીજવાતા નહીં, કેમ કે એ બિચારાનો કાંઈ વાંક નથી. દગો તો દેવાંગે. અરે કોણે દગો કર્યો ને આ બધું શું બોલી રહી છે? તારું મગજ ઠેકાણે છે કે નહીં? દેવાંગે અશોકને ભોળવી અને દસ્તાવેજ એના નામનો કરાવી લીધો છે પ્લોટનો. હા, શું બોલી રહી છે તું? હા, પણ અશોક કહેતો હતો કે અશોક સાથે ચીટિંગ કર્યું છે દેવાંગે. પણ કઈ રીતે ચીટિંગ કર્યું? હા હા, કેવી વાત કરે છે તું? કહ્યું તો ખરા કે અશોકે કીધું કે દેવાંગે એને ઉલ્લુ બનાવીને દસ્તાવેજ ઉપર સાઈન કરાવી લીધી અને દસ્તાવેજ પૂરેપૂરો દેવાંગના નામનો કરી દીધો છે. બિચારા અશોકે એની ઘરવાળીના ઘરેણા એના પિયરમાંથી પૈસા લાવીને પણ અશોકને આપ્યા હતા. હવે મારા અશોકને ભોળપણનો ફાયદો ઉઠાવી લીધો. મને ખબર જ હતી. હું તો પહેલેથી જ ના કહેતો હતો કે તમે ભલે બંને મિત્રો છો, સાથે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો બંને નાના નાના પ્લોટ લો અથવા નાની દુકાનો લો, પણ સાથે નહીં, અલગ અલગ લો. અરે પણ અશોકને થોડી ખબર હતી કે દેવાંગ આવીને દગો કરશે, કેમ કે નાનપણનો એ ભાઈબંધ છે, લંગોટિયો ભાઈબંધ છે, ને કેવી રીતે દગો કરી શકે? તો એને દસ્તાવેજ કેવી રીતે કરાવી લીધો એકલાના નામે? એણે કીધું કે અંગ્રેજીમાં દસ્તાવેજ લખ્યો હતો, અને અશોકને તો ખબર જ છે કેટલો ભોળો છે એ. તમને એને વિશ્વાસ આવ્યો અને કરી દીધો. અને પાછો દેવાંગ એમ પણ કહે છે કે અશોક વાંચી લે, પણ આપણો અશોક એવું થોડું કરે, વંચાવે નહીં કોઈને, અને સાઈન કરાવી લીધી. એટલે આમાં છે ને આપણા અશોકનો જ વાંક છે, આમાં દેવાંગનો કોઈ વાંક નથી. એને જ્યારે સાઈન કરવી હતી ત્યારે બે માણસે બતાવાય ને, કોઈ વકીલને પૂછતે, કદાચ મને પૂછતે, આજુબાજુમાં કોઈ હોય તો ખરા ને, શું છે શું નહીં લખ્યું, કમસે કમ એનો ફોટો પાડીને રાખ્યો તો આપણે બતાવે, હું કાલે સહી કરીશ. અશોકના પપ્પા આ બધી વિશ્વાસે વાન ચાલી જાય છે. ક્યારેય આ બંને દોસ્તીમાં કોઈ ભંગ નથી થયો, પણ આ પહેલી વખત આવી રીતના બંને દોસ્તીમાં વિરોધી થઈ ગયા એકબીજા સામસામે. મારી વાત સાંભળ, બધા સાથે સંબંધ સારા હોય ને, દોસ્તીમાં બી સંબંધ સારા હોય ને, પણ જ્યારે ધંધા કે લેવડ દેવડ કરવાની હોય ને ત્યારે બે માણસે પૂછવું જોઈએ, બે માણસે મળવું જોઈએ. આમાં વિશ્વાસ નહીં રખાય. જુઓ, આવા સમયે ગુસ્સો કરવાથી કોઈ મતલબ નથી. દીકરો એક તો આપણે મેન્ટલી તકલીફમાં છે, મગજથી એકદમ ચિંતામાં છે. જો એને કંઈક થઈ ગયું ને તો આપણે દીકરા વગરના થઈ જશું. તો શું કરવાનું હવે? મેં તો પહેલા જ ના પાડી હતી ને, પણ એ માનતો જ નહીં હતો. મારો મિત્ર છે, મારો મિત્ર, મેં સાથે ભણતા હતા, સાથે રમવા જતા હતા, સાથે કોલેજ કરી, હર્યા ફર્યા, એક થાળીમાં ખાતા હતા. તો હવે આ શું થયું? કોઈના હૃદયમાં કોઈ ઘૂસી નથી જતું, કોઈને ખબર નથી પડી જતી કે આ કેટલો પેટ મેલો છે, કેટલો કાચ છે પેટમાં એના. એટલે તેને ભોળપણનો ફાયદો ઉઠાવી ગયો. આ દુનિયામાં રહેવું હોય ને તો બહુ ભોળા પણ નહીં રહેવાય. પહેલેથી મારો દીકરો ભોળો જ છે ને, પણ ભોળાના ભગવાન હોય છે એટલું મને ખબર છે. આજે નહીં તો કાલે દેવાંગને એ પ્લોટમાંથી ભાગ અશોકને આપવો જ પડશે. કઈ રીતે આપશે? એને દસ્તાવેજ જ એના નામનો કરાવી લીધો છે, એ પ્રોપર્ટી એને એના નામે જ કરાવી લીધી છે. તો આમાં કોઈ કઈ નહીં કરી શકે. અશોક ભલે ને ભોળો રહ્યો, પણ હું એવી રીતના એને ટ્રીટ કરીશ ને કે એનો ભાગ દેવાંગને અશોકને આપવો જ પડશે. કરી લેજે, કઈ તારામાં જે શક્તિ હોય વાપરી લેજે.
બાકી કાયદાકીય તો આપણે આ ગુનેગાર જ કહેવાય આની અંદર. ફાલ્ગુની ભાભી, હાય. હાય. કેમ છો? નથી મજા? તમારા જેમ અમારે થોડી મજા હોય. શેની વાત કરો છો? કાંઈ નહીં, એક કામ કરો, શાંતિથી બેસીને આપણે વાત કરીએ. પહેલા તમારા માટે છે ને ચા નાસ્તો લેતી આવો. નથી કરવું કઈ. હું કેમ? ચા નાસ્તો કરીને જ આવી છું. એવું ન ચાલે હો. હર વખતે છે ને તમે અને અશોકભાઈ ઘરે આવો ને ત્યારે કાંઈ ચા નાસ્તો નથી કરતા. આ વખતે તો છે ને જમીને મોકલવાની છું. કેમ આટલી ભોળી બને છે? બધું પચાવી લીધું, હવે એટલા માટે મસ્કા મારે છે? શેની વાત કરો છો? હું શેની વાત કરું છું એમ? એટલે તને કાંઈ ખબર જ નથી વાતની? કંઈ સમજાણું નહીં મને. એ તો ખબર હતી ને કે દેવાંગે અને અશોકે પ્લોટ લીધો હતો સાથે ભેગા મળીને. હા, ખબર છે. હા, તો એમાં દેવાંગે શું કર્યું છે એ તો તને આઈડિયા હશે ને? એટલે તમને પણ એ વાતની જાણ થઈ ગઈ છે? જાણ તો થાય જ ને. અશોકને એ વાતની જાણ થઈ ગઈ તો પછી મારા સુધી તો વાત આવવાની જ હોય. પણ તું હા પાડે છે એનો મતલબ એમ કે તને પહેલેથી જાણ હતી? ખબર હતી. વાહ, ખબર હતી છતાંય કેટલી ભોળી બનવાના નાટક કરતી હતી કે જાણે કાં કંઈ થયું જ નથી. એવી વાત નથી, પણ શું રિએક્ટ કરું ને એનો સમજાણ. ભાભી, તારે શું રિએક્ટ કરવાનું હોય? તારે તો ખુશ થવાનું હોય ને. આજે બીજાના પૈસે આટલી મોટી પ્રોપર્ટી તમારા નામે થઈ જશે. મતલબ કે અડધો અડધો જે હિસ્સો હતો, બંને જે અડધા અડધા રૂપિયા કાઢ્યા હતા એ બધા હવે તમારા થઈ જશે. ભાભી શું બોલો છો? જો એવું કંઈ નથી. અને આ બધું મેં નથી કર્યું, આ બધું દેવાંગે કર્યું છે. દેવાંગે કર્યું છે છતાંય તું ચૂપ છે અને તને બધી વાતની જાણ પણ છે. તો પછી એનો મતલબ તો એમ જ થયો ને કે દેવાંગની બધી જ ચાલમાં તું સામેલ હતી. શામિલ નહોતી, પણ ખબર હતી. અને એવું નથી કે મેં એમને રોકવાની કોશિશ ન કરી હોય. મેં ઘણા સમજાવ્યા એમને, ઘણી રોકવાની કોશિશ કરી, પણ તમને તો દેવાંગનો સ્વભાવ ખબર છે ને, એ કોઈનું નથી માનતા. પણ આટલી મોટી ચીટિંગ કરવી એ કઈ યોગ્ય હતું? બિલકુલ નહીં, જરા યોગ્ય નથી. પણ હું શું કરું? તમને ખબર છે ને, આમાં મારું કંઈ ચાલે એમ નથી. હું ઈચ્છું ને તો પણ કાંઈ કરી શકું એમ નથી. એક પત્ની ચાહે ને તો બધું જ કરી શકે છે, પણ એ તારે કરવું હોય તો. બાકી તો તને પણ ખુશી મળતી હોય, આટલી મોટી પ્રોપર્ટી મળતી હોય તો પછી શું કામ તું પણ કઈ મહેનત કરે? તમે મને ખોટી સમજી રહ્યા છો. મારા મનમાં એવું કંઈ નથી. મારી એવી દાનત નથી કે કોઈનું લઈ પાડવું કે પચાવી પાડવું. મને પણ બહુ દુઃખ થઈ રહ્યું છે કે અશોકભાઈ એટલી મહેનત કરી હતી, એટલી મહેનતથી એ પૈસા ભેગા કર્યા હતા અને દેવાંગે એમની સાથે ચીટિંગ કરી. મહેનતની વાત તો દૂર, મારા દાગીના વેચી દીધા હતા, મારા પિયરમાંથી પૈસા લાવી હતી અને પ્લસ બીજા થોડા ઘણા જે ઘટતા હતા ને એ બહારથી લાવ્યા હતા. હવે મારા ઘરે કઈ રીતે રૂપિયા આપવા કે બહારથી જેની પાસેથી લીધા છે એને કઈ રીતે રૂપિયા આપવા? સાચી વાત છે તમારી. તમારી જગ્યાએ જો અમે હોત તો, અમારી સાથે આવું થયું હોત તો? જ્યારે પોતાના જ દગો આપે ને ત્યારે બહુ દુઃખ લાગે છે. અશોકભાઈ એટલો વિશ્વાસ કર્યો હતો, પણ દેવાંગે એ વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. સારું નથી કર્યું એમણે. સારું નથી કર્યું, પણ એનો હવે મતલબ શું રહ્યો? અમારે કઈ રીતે તમારી પાસે અડધો હિસ્સો માંગવો? કારણ કે દેવાંગભાઈ એટલા હોશિયાર છે ને કે એણે કાંઈ પ્રૂફ પણ નથી રવા દીધું અને અશોક પાસે કઈ રીતે કયા કયા ડોક્યુમેન્ટ પર સાઇન કરાવી છે એ અશોકને પણ નથી ખબર. અને બધા પેપર્સ હતા ઇંગ્લિશમાં અને દેવાંગ જાણે છે કે અશોકને ઇંગ્લિશ નથી ફાવતું. એ જ વાતનો ફાયદો ઉઠાવ્યો છે. જો ભાભી, હું અત્યારે કાંઈ કહી શકું એમ નથી. તમને આશ્વાસન આપ્યા સિવાય મારી પાસે કંઈ જ નથી. હું એમને વાત કરીશ, એમને કહીશ કે તમે લોકો પ્રોબ્લેમમાં છો, મુસીબતમાં છો. સમજાવવાની કોશિશ કરીશ. તમારો જે પણ ગુસ્સો હોય ને એ તમે મારા ઉપર ઠાલવી શકો છો. બાકી આનાથી વધારે વિશેષ મારી પાસે કહેવા માટે કંઈ નથી.
ગુસ્સો કરવાથી શું થવાનું છે? જે અમારા હાથમાંથી ગયું છે એ અમને પાછું મળી જશે. નહીં મળે. સોરી. જો આ દેવાંગભાઈએ જે કર્યું છે ને એમાં એમને પસ્તાવવું પડશે અને ભોગવવું પણ પડશે. હું સમજાવીશ એમને. ઠીક છે, સમજે તો ઠીક, બાકી તો પછી લા ભાઈ, મારે થોડી જોવાનું છે. મને મારા રૂપિયાથી મતલબ છે. તું એક સાથે 5 લાખ રૂપિયા ટેબલ પરથી લઈ ગયો તો, હા? પછી એનું વ્યાજ ચડતા 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 કેટલી રકમ થાય? 10 લાખ રૂપિયા. ટેબલ પર જ્યાં સુધી એક સાથે 10 લાખ રૂપિયા નથી પડતા ત્યાં સુધી નિયમે મારો ચાલશે ને કાયદોય મારો જ ચાલશે. મને એક સાથે 10 લાખ રૂપિયા જોઈએ ભાઈ. નથી તો પછી 1-1 લાખ રૂપિયાના હપ્તા આપી દો. ના ના, હપ્તા ક્યાંય કોઈ રકમમાંથી માઇનસ નથી થતા. આપણો નિયમ જ છે 10 લાખ રૂપિયા જ્યાં સુધી ટેબલ પર નહીં આવે ત્યાં સુધી તારો વહીવટ થતો રહેશે ભાઈ. શું કહેજો? પોલીસ સ્ટેશન જવું જ તારે? એમ પોલીસ સ્ટેશન જવું યાદ છે ને? આપણી જ ઓફિસમાં કપડાં કઢાવીને તને ઢોર માર્યો તો યાદ છે ને? વિડીયો છે મારી પાસે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ ને. તું મારા પગે પડતો તો, મારી માફી માગતો તો પછી કંઈ નહીં થાય. બૈરી છોકરા છે ને? અચ્છા, છોકરાની વહુ પણ છે. તો પછી ક્યાંક એવું ના થાય કે ઘરે આવીએ અને છોકરાની વહુનો જ વહીવટ કરી નાખીએ. જાણે છે ને તું મને? ચાલો ઓફિસ આવ, ઓફિસે આવ. હા ફોન. ચાલો બે ઘોડીનો આદમી મને કહે છે. દેવાંગ, હો પ્રભુ, તમે પોતે જાતે પધાર્યા? હે, શું વાત છે ને? કા અચાનક દર્શન આપ્યા? હા, મારે થોડીક વાત કરવી છે. થોડીક શું કામ? વધારે વાત કરને. શું વાત કરવી છે? આપણી જ ઓફિસ છે ઘરની. આ પ્લોટ છે એ મારા ભાગનો મને આપી દે ને. શું છે? પ્લોટ શેનો? આ તે જે સાઈન કરાવી લીધી એનો. અચ્છા, પ્લોટ જોઈએ છે એમ? આપો આપો. હાલે પ્લોટ તારો. બીજું જોઈએ? હે દેવાંગ, તને ખબર છે ને કે મારે ઘરવાળીના ઘરેણા હોતા મેં ગીરવે મૂકી દીધા. અચ્છા, ઘરવાળીના ઘરેણા. પ્લોટમાં પૈસા નાખ્યા છે અને મેં ઉસીના પૈસા અને મેં સમજો ભાઈ તે જે કર્યું હોય તે. હા, મારે કંઈ જોવાનું નથી. મારું કામ જ આ છે. આ ખોટું કે આ જ મારો સાચો ધંધો છે. તારી સાથે નાટક કરતો હતો, તને મિત્ર બનાવ્યો, તને જાળમાં ફસાવ્યો, 2-4 વખત તને છે ને રૂપિયાની લાલચ આપીને મેં આ બધું જ લાલચમાં ને લાલચમાં જ કરાવ્યું છે. તારાથી થાય ને એ કરી લે જા. રાજકારણ મારા ખીચ્ચામાં છે, ખીચ્ચામાં. હા, બધાની સાથે ફોટા પડાવું છું. અને પોલીસ શું કરી લેવાના? હે, પીઆઈ, એસપી, હા બધા લોકો મને ઓળખે છે. બધા લોકો જો અહીંયા બેસે અહીંયા. એટલે હે ને મારી સામે ખોટી લવારી કરવા આવવાનું નહીં. કહ્યું ને તને એકવાર કે તારો પ્લોટ જતો રહ્યો છે, હવે કંઈ નથી તારી પાસે. હું બરબાદ થઈ જાય જો તું પ્લોટ મને નહીં આપ ને તો. નથી રહેવો. બોલ જા, તને બરબાદ કરી નાખ્યો અત્યારે. બોલ હવે, જા, બરબાદ કરી નાખ્યો. એમ કરમન ભાઈ, બે હાથ જોડું. મેં તને પાકો ભાઈબંધ માન્યો તો. જા, એવું છે? હાથ જોડવા છે? મને બહુ ગમે કે કોઈ વ્યક્તિ હાથ જોડે, અમારા પગમાં પડે. લે, પગે પડવું જ પડ. કહેતો હોય તો તારા પગે પડું બસ. પડ. અરે માથું અડાડ બરાબર. અરે વાહ, શાબાશ, મજા આવી. હા, જો ભાઈ, તું પગે પડે કે પછી ગમે તે કરે, તારો પ્લોટ છે ને એ બારોબાર વેચાઈ ગયો છે, ફૂંકાઈ ગયો છે. અને એના પૈસા છે ને આવ્યા હતા, સગે વગે થઈ ગયા છે, સાહેબોને ખવડાવી દીધા છે. એટલે ખોટી આશામાં ના રહેતો. હા, એ બધું પતી ગયું છે. જા, ઘરે જઈને આરામથી સુઈ જા. એમ કરમન ભાઈ, શું છે આરામથી? આ ખોટું કહેવાય. ખોટું કહેવાય? હે, ખોટું કહેવાય? મને કહીશ તું કે શું ખોટું કહેવાય, શું સાચું કહેવાય? હે, એક કામ કરું છું,
તારો છે ને વિડીયો બનાવું છું. હે વિડીયો છે ને, બોલ કેટલા રૂપિયા લેવાના છે? કેટલા લેવાના છે? ક્યારે આપે છે રૂપિયા? હે મારા રૂપિયા ક્યારે આપે છે? ક્યારે આપે છે ક્યારે? હે મને છે ને મારા રૂપિયા જોઈએ. ચાલ મારા રૂપિયા કાઢ, મારા રૂપિયા કાઢ. ઓળખે મને તું? હે કોણ છું ઓળખે? ચાલો રૂપિયા નથી દેતો મારા, રૂપિયા દબાવીને બેઠો છે. હે ચાલા હા ચાલો વિડીયો આવી ગયો અને બરાબરનો ધમકાવી દીધો છે. બીજી વાર આવશે નહીં હવે. હું ખરાબ કરી નાખ્યો. અને આ દુનિયાના લોકો કેવા હોય છે? ભોળા માણસની આવી પરીક્ષા હોતી હશે? સાચી વાત છે તમારી મમ્મી. જે બહુ ભોળા હોય ને એની સાથે આવું જ થાય છે. દુનિયાના લોકો છે ને એને શાંતિથી જીવવા નથી દેતા. પણ ફાલ્ગુની, આવું તો આપણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે દેવાંગ અશોકની સાથે આવું ચીટિંગ કરશે. અમે પણ નહોતું વિચાર્યું. અને અશોકને તો એટલો વિશ્વાસ હતો ને કે બસ એ તો એમ જ માનતા હતા કે મારા નાના ભાઈ જેવો છે, એ જે કરશે ને આપણા સારા માટે કરશે. તને ખબર છે ફાલ્ગુની, ઘણી વખત અમુક ઘરમાં અમુક સમાજમાં ભાઈ ભાઈનો નથી થતો, તો પછી દોસ્ત કેવી રીતે દોસ્તનો થઈ શકે? શું કરવાના? મોટામાં મોટો દુશ્મન એ જ હોય છે કે પોતાના નજીક હોય છે. આનાથી મોટો દુશ્મન કોણ હોઈ શકે? સાચી વાત છે તમારી. અને આ દેવાંગભાઈએ એ સાબિત કરીને બતાવ્યું છે કે જે વધારે દિલની નજીક હોય ને એ ગમે ત્યારે આપણી સાથે ચીટિંગ કરી શકે છે. ફાલ્ગુની, અશોકના મગજ પર અત્યારે શું અસર થઈ છે તને ખબર છે? જાણું છું એમની હાલત. સમજાવ્યા એમને મેં કે આવી રીતે છે ને હિંમત ના હારો, જે થશે ને એ જોયું જશે. ફાલ્ગુની, આ તો કેવું સહેલું છે કે હિંમત ન હારો, સારું થઈ જશે, બધું ઠીક થઈ જશે, પાછું પહેલાં હતું એમ થઈ જશે. પણ એ પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં લાવવી ને એ બહુ અઘરું હોય છે. તો બીજું ક્યારેય અશોકે સપનામાં નહોતું વિચાર્યું કે મારી સાથે આવું થશે. તો તમે જ કહો ને મમ્મી, હું બીજું શું કરું? એમને આશ્વાસન આપવા સિવાય મારી પાસે બીજું શું છે? હવે હું એમને નહીં સમજાવીશ અને એમને સાથ નહીં આપીશ તો ખબર નહીં એ શું કરે અને શું નહીં. એને વધારે પડતી ચિંતા તો એ છે કે જે થોડા ઘણા રૂપિયા બહારથી લાવ્યા હતા, મારા પિયરમાંથી પૈસા લીધા હતા, મારા દાગીના વેચી દીધા હતા, એ બધાનું શું? બીજું તો આપણે શું કરી શકીએ? ગઈ હતી હું દામિની પાસે એની સાથે વાત કરવા માટે અને તપાસ કરવા માટે. તારે ને એવું કહેવાય ને કે દેવાંગને સમજાવે કે અશોકનો ભાગ એને આપી દે. એ જ કહેવા ગઈ હતી, પણ એણે કહ્યું કે દેવાંગ કોઈની વાત માને એવા નથી અને હું કંઈ સમજાવવા જાઉં છું ને તો મારી સાથે એ ઝઘડો કરે છે. હવે તમે જ વિચારો કે આપણે પણ દામિનીને તો કેટલું ફોર્સ કરી શકીએ. એ વાત પણ સાચી છે. જે પોતાના માવતરનો ન સાંભળતો હોય એ કોઈ દિવસ એની પત્નીનું ક્યાંથી સાંભળી શકે? પણ ફાલ્ગુની, તને એવું નથી લાગતું કે આપણે દેવાંગ ઉપર કેસ કરવો જોઈએ? પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર લખાવવી જોઈએ એના નામની? કેમ કે ઘણા બધા એવા ફ્રોડ લોકો હોય છે કે જેઓ ફ્રોડ કરીને ઘણા બધા પ્લોટને પડાવી લેતા હોય છે અને એના માટે પણ કોઈ કાયદો બન્યો છે. કહ્યું છે મેં અશોકને, પણ ખબર નહીં એના મનમાં તો એને એમ જ છે કે દેવાંગ મારો નાનો ભાઈ છે અને એના માટે કંઈ ખોટું કરવાનું વિચારી પણ નથી. અરે એકને એક વાત કેવી રીતના કરી શકીએ આપણે કે એનો નાનો ભાઈ છે, કંઈ કરે નહીં, ખોટું આ છે તે છે, તો શું તારા પિયરથી બધા ઘરેના લાવ્યાથી એ બધું આપી દીધું અને ઉછીના પાછીના રૂપિયાથી અશોકને આપ્યા, એ બધું એમને જવા દેવાનું હતું? અશોક ભોળો છે પણ આપણને તો ખબર પડે છે ને કે આપણે શું કરવું. હા, પણ જ્યાં સુધી અશોક એક્શન નહીં લે ત્યાં સુધી આપણે શું કરી શકવાના છે? તમે ને હું તો જઈને પોલીસ સ્ટેશનમાં લખાવી ન શકીએ ને. આ વસ્તુ અશોકે જ કરવી પડે, પણ અશોક આ વસ્તુ કરવાનું વિચારે છે કે નથી વિચારતા એની પણ મને નથી ખબર. મેં એમને સમજાવ્યું હતું કે આપણે આવું કરી શકીએ છીએ,
પણ એને મને કાંઈ જવાબ નથી દીધો. તો એક કામ કર ને, તું કહેતી હતી ને કે તારા કાકાનો દીકરો વકીલ છે, એને ફોન કરીને પૂછી લે. એ તારો ભાઈ છે એટલે તને સરખી રીતે સલાહ પણ આપશે. એ જેવી રીતના કહે એવી રીતના આપણે કાયદાકીય રીતે પગલાં ભરશું. આપણે કાયદો હાથમાં નહીં લઈએ. હા, એમની સલાહ લઈ શકીએ, પણ જ્યાં સુધી અશોક નહીં કહે ને ત્યાં સુધી હું કોઈ એક્શન લેવા નથી માંગતી. કારણ કે તમને ખબર છે ને કે અમુક બાબતમાં તો અશોક પણ જિદ્દી છે. પહેલાં જ કહ્યું હતું કે જે પણ કાંઈ કરો છો ને એ વિચારીને કરજો, પણ ત્યારે પણ એમને મારી વાત નહીં માની. અને હવે પસ્તાવાનો વારો આવ્યો છે. કાંઈ વાંધો નહીં, હું અશોકને કહીશ. બસ फैसा करते हैं क्यों फंसा पे तुम मरते हैं. हाय डार्लिंग, हाउ आर यू? હા તમારી જ રાહ જોતી હતી. કેમ, શું થયું? કાંઈ નવી વસ્તુ લેવાની હતી? ના, વસ્તુ કાંઈ નથી લેવાની, પણ એક વાત કરવી હતી. બોલ, શું વાત કરવી છે? અશોકભાઈના વાઈફ આવ્યા હતા. મતલબ કે સાલીની એટલી હિંમત કે અહીંયા આપણા ઘર સુધી પહોંચી ગઈ. હા તો ખોટું શું કહેતા હતા? સાચું જ હતું ને. મેં તમને પહેલાંય સમજાવ્યા હતા ને, તમને વારંવાર કહેતી રહી કે દેવાંગ આવું ન કરો. દેવાંગ અત્યારે એ આવ્યા હતા ને તો મુસીબતમાં હતા. સાંભળ મારી વાત, એ ગમે તેમાં હોય એ આપણાથી કોઈ મતલબ નથી. હા, આ બિઝનેસ છે મારો, અને મારા બિઝનેસની અંદર હું સામેવાળા વ્યક્તિના કોઈ પણ ઇમોશન્સને જોતો નથી. ફ્રેન્ડશિપ તો જોવાય ને. કઈ ફ્રેન્ડશિપ? હા, કઈ ફ્રેન્ડશિપ? ફ્રેન્ડશિપ રાખી જ મેં એટલા માટે હતી, મને ખબર હતી કે એની પાસે પૈસા પડ્યા છે, અને શાળાની પાસે મગજ પણ બહુ સારો હતો. મગજ પણ વાપર્યું અને એના રૂપિયા પણ. દેવાંગ આવું ન કરે. તમારા ઉપર વિશ્વાસ મૂક્યો તો એમણે. વિશ્વાસ? શેનો વિશ્વાસ? મને કોઈ ફરક નથી પડતો કે કોઈ વ્યક્તિ મારી સાથે ગમે તે રીતના જોડાયો હોય. તમે સંબંધ ના જોયો. કેમ? મેં જોયું કે ના જોયું? હું એ જ કહું છું. તું પત્ની છે મારી, દેવાંગ શું? દાદી ફાડ. હા, શરમ આપમાં. તારે આ બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અને આવી હતી ને એની પત્ની, સાલા અશોકને ફોન કરીને હું જોઈ લઈશ. શું? જો એ ખાલી મને કેવા આવ્યા હતા, સમજાવવા આવ્યા હતા. આવ્યો તો એ ઓફિસે મારી, ઓફિસે મારા પગમાં પડતો હતો, કહેતો હતો કે તમારા પગ ધોઈને પાણી પીશ, મને મારી જમીન આપી દો, મેં જે રોકાણ કર્યા જે રૂપિયા આપી દો. સાલાને 2 તમાચા મારીને મોકલ્યો છે, અને મને લાગે છે કે હજી ઓછા પડ્યા છે. મારા માણસોને મોકલાવીને એની સાથે વાત કરાવી લઉં ને એટલે બધી સમજણ પડી જશે. આવશે પાછું અહીંયા 2 પગ ઉપાડીને તારા પગમાં પડીને તારી માફી ના માગે ને તો કહેજે મને. દેવાંગ આવું ન કરો. એમણે ક્યાં કઈ ખોટું કીધું છે? અને એ તો બિચારા શાંતિથી વાત કરવા જ આવ્યા હતા, અને એ ખોટા નથી ને. આપણે વિચાર કરો, આપણી સાથે જ કોક આવું કરે તો કેવું થાય? અને તમે એમનો વિશ્વાસ તોડ્યો છે. અચ્છા. ફ્રેન્ડશિપના નાતે. તો હવે તું મને સમજાવીશ દેવાંગ કે શું કરો સાચું છો? શું ખોટું શું તું કઈશ એમ મારે કરવાનું? દેવાંગ મારો એવું બિઝનેસ તારા ઈશારે ચાલશે? હે? એક શબ્દય મારી સામે કોઈની સલાહ આપવા વાળો દેવાંગ? બોલવાનો નહીં. મારે શું કરવાનું છે ને બહુ સારી રીતે જાણું છું. દેવાંગ જોઈ લે શું કહ્યું ને તને કે તારી પાસે આવી હતી, એમ મારી પાસે આવી હોત ને તો એનો જવાબ આપત બહુ સારી રીતે. દેવાંગ પ્લીઝ આવું ન કરો. જે ગરીબ માણસ હોય એની સાથે શું કામ આવું કરો? ગરીબ માણસો ગરીબ જ રે. હા, કારણ કે મને છે ને રૂપિયાથી પ્રેમ છે. માલ હે તો મહાબત હે. નગર અહીંયા કોઈ છે ને કોઈને પૂછતું નથી. માણસ છે ને સમયની સાથે ભગવાને બદલાવી નાખે છે, તો પછી આ તો માણસ છે. હા, એટલે મને છે ને અશોક જેવા વ્યક્તિથી કોઈ ફરક પડતો નથી, અને મારી લાઈનમાં એક કાંટા સમાન છે. એમ સમજ કે મારા રસ્તામાં હું ચાલ્યો જતો હતો ને અચાનક એક કાંટો આવ્યો, અને કાંટાને મેં તોડીને બહાર ફેંકી દીધો. બસ, ઇઝી, આસાન, સિમ્પલ છે. હા, ભગવાન બધું જોવે છે. ભલે જોતો. હા, જોયા રાખશે ભગવાન. એનું કામ જોવાનું છે ને, જોશે. ચાલ. દેવાંગ
પપ્પા હું દેવાંગ પાસે ગયો તો પણ એ નો સમજ્યો. એ ક્યાંથી સમજવાનો હતો? અરે જો સમજવાનો હોતે તો એ તારી સાથે આવું કામ જ નહીં કરતે, અને એ કોઈ કાળે સમજશે બી નહીં, કારણ કે એ ગદ્દાર માણસ છે, એને તારી સાથે ગદ્દારી કરી છે. હું કરવું ને કઈ ખબર નથી પડતી. હું કરવાનું કાંઈ નહીં, હવે એને ભૂલી જવાનું. એ તારા પૈસા ગયા, એકવાર તને આવો એને ધક્કો મારી દીધો, બસ હવે બીજી વાર આવું કંઈ નહીં થાય તેનું ધ્યાન રાખવાનું. અરે બેટા, આમાં રડવાનું નહીં હોય, આમાં નાસીપાસ નહીં થવાનું હોય. બહુ દુનિયા બહુ મોટી છે, દુનિયામાં કમાવા માટે બધી બહુ જગ્યાઓ છે. મતલબ વિશ્વાસ પર ધ્યાન રાખવાનું કે વિશ્વાસ આપણે કોના ઉપર કરવો. વિશ્વાસ કરતા પહેલા હંમેશા વિચાર કરવાનો કે આપણે આની પર વિશ્વાસ કઈ રીતે મૂકી શકીએ, કારણ કે કોઈ પણ માણસ ગદ્દાર થઈ શકે છે આ દુનિયામાં. તારી તબિયત પણ બગડતી જાય છે ધીરે ધીરે. હવે શું કરવું હવે કઈ ખબર નથી પડતી. મારી ઉપર એને હાથે ઉપાડ્યો. હાથ ઉપાડ્યો એટલે? હા, અને કે તારે પોલીસ સ્ટેશન જવું છે ને, કે પોલીસ સ્ટેશન વાળા છે ને બધા મને ઓળખે છે, કે એને કહું ને અહીંયા બેસી જાવ એટલે એ બેસી જાય. મને એણે એવી વાત કરી. છો બેટા, તારી સાથે જે થઈ ગયું ને એનો કોઈ રસ્તો તો નહીં મળે, પણ એ તારી પર હાથ ઉપાડ્યો છે. અને કઈ જગ્યાએ ઉપાડ્યો છે? આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા તો હશે ને? કંઈ ખબર છે તને કઈ જગ્યાએ એને હાથ ઉપાડ્યો તારો? એટલે આપણે પોલીસ કેસ કરી દઈએ, અને તું પોલીસ કેસ કરી દે. કદાચ જો કોઈ પ્રૂફ મળશે ને તો આપણે પણ કંઈ કરી શકશું. હા, એની ઓફિસે જ હું ગયો હતો, ત્યાં તો શું હોય સાબુત. એની ઓફિસમાં કેમેરા હશે ને, તો પણ તારે પોલીસ કેસ કરવાનો થાય છે, કારણ કે પોલીસ સ્ટેશનમાં આપણે જઈશું ને જે પહેલા જશે ને એની વાત એ લોકો સાંભળશે. નહીં પપ્પા, પોલીસ કેસ તો કરવા જાઉં તો કાંઈક થાય તો મને એ વાતનો ડર લાગે છે. પોલીસથી શું ડરવાનું? તારી સાથે જે બીના બની ગઈ છે એનું તારી પાસે પ્રૂફ નથી તો કાંઈ વાંધો નહીં, પણ તારી સાથે મેં હાથ ઉપાડ્યો છે એણે, બસ એના માટેની આપણે તારે એફઆઈઆર દાખલ કરવાની છે. અને ભલે ની ગમે એટલી પહોંચ હોય પોલીસની એની પાસે. તમને એક વાત કહું, એ છે ને હાવ ગુંડા જેવો માણસ છે. એનામાં છે ને જરી કઈ દયા નથી. ક્યારે શું કરી નાખે ને કઈ નક્કી ન હોય. તો તું પણ ગુંડો બન ને, તો શું કામ આમ તો તું શું કામ ગભરાય છે એનાથી? નહીં નહીં, એવા તમે મને સંસ્કાર નથી આપ્યા, એટલે મને તો આ વાતથી છે ને બહુ બીક લાગે, સમજ્યા? તો હવે આપણે શું કરવાનું? છો એક તો તું તારી તાકાત એટલે કે તારી મૂડી, તારી મિસિસની એટલે તારી ધર્મપતિની જે કંઈ બી મૂડી હતી તે રોકી નાખી હતી અંદર, એ બધી ગઈ. તારી પ્રોપર્ટી પૈસા ગયા, તારી દોસ્તી, તારી ઇજ્જત બધું ચાલ્યું ગયું ને. હવે આપણી પાસે શું રહ્યું તારી પાસે? એ મને કે. છતાં પણ તું એને માર ખાઈને આવ્યો ને. હા, હું કહું, આપણે હાવ બરબાદ થઈ જાવ, હાવ બરબાદ થઈ જા. હું નહીં, બરબાદ તું થઈ ચૂક્યો છે. બસ હવે તો તારે છે ને પોલીસ કેસ કરવા સિવાય કોઈ રસ્તો નથી. કા પછી તું એની સામનો કર, પણ એ બી તારી શક્તિ નથી, કારણ કે તું રહ્યો ભોળો માણસ. તારો ભોળપણનો ફાયદો તારો મિત્ર ઉઠાવી ગયો. એટલે જ કહું છું કે મિત્ર પર વિશ્વાસ રાખતા પહેલા 100 વાર વિચાર કરવાનો. આ દુનિયામાં કોઈ કોઈનું નથી, યાદ રાખજો. એ વાત તમારી હોય છે, પણ ખબર નહીં કેમ એની ઉપર મને આમ ભરોસો એટલો હતો. છો બેટા, હવે એકને એક વાત નહીં કર. હવે છે ને નવી ગિલ્લી અને નવો ડાઉન શરૂ કર. તને મેં કીધું ને કે દુનિયા બહુ મોટી છે, કમાવા માટેના બહુ રસ્તા છે. સાચો નિષ્ઠાવાન તું છે ને, તું આગળ આવશે, મને તારા પર વિશ્વાસ છે. પણ જોજે પેલાનું જે કર્મ છે ને એના કર્મનું ફળ એને તો મળવાનું જ છે. એને ભગવાન આપશે જે આપવાનો હશે તે, જે ભગવાન જે સજા આપી હશે ને એને આપશે. પણ હવે તું નાસીપાસ થવાની તારે કોઈ જરૂર નથી, અને આ બધી વસ્તુ મગજ પર કંઈ લેવાની જરૂર નથી. ફરી પાછો છે ને તું બેઠો થઈ જશે. તું છે ને ખાલી પડી ગયો છે. હા, હવે પાછો ઊભો થા અને દોડવા માંડ. આ દુનિયા બહુ મોટી છે, સમજાઈ ગયું તને? એટલે આ બધા મગજમાંથી વિચાર કાઢી નાખ. તોય તે એક આ ધર્મેશભાઈ ને એના ઓળખાણમાં એક વકીલ છે, એ કે ને એમ કરે, એ કેમ કેસ કરવો કરી નાખો તો. હા, તો પહેલા વકીલને મળી લે. એ ધર્મેશભાઈ તને જે વકીલ નામ આપ્યું છે એ વકીલને બોલાવી લે, એને મળી લે, એની ઓફિસે જઈને મળી આવીએ આપણે, તું કહેતો હોય તો. અને પછી એ જે કહે અમે આપણે આગળ કરશું. અને કદાચ એની ઓફિસમાં સીસીટીવી કેમેરા હશે ને એ કદાચ ભૂલી ગયો હશે તો પ્રૂફ મળી પણ જશે. એટલે તમે જેમ કહો એમ
ક્યાં ગયો તો આ જાઉં છું. જવું છે હા ક્યાં જવું છે તારે આ થોડું કામ છે ને એટલે ઊભો રે કામ છે મારે તારું થોડું ઊભો રે હા, બોલ ને. કેમ એ દિવસે ઓફિસમાં તને જે માર માર્યો હતો એ કઈ ઓછો પડ્યો તારી પત્ની આવી હતી અમારે ત્યાં ઘરે મારી પત્નીને મળીને બધી વાત કરી એને કે આપણા બંને વચ્ચે શું થયું હતું કેવી રીતના મેં તારી સાથે ચીટિંગ કરી અને કેવી રીતના તારા રૂપિયા પડાવ્યા ઓળખે જ મને તું હું કોણ છું મને ખબર છે પણ આ બધું તમે ખોટું કામ કરો છો તો પછી મારી પત્ની તમારે ઘરે આવે જ ને. અચ્છા તારી પત્ની મારી ઘરે આવે છે એક કામ કર ને અહીંયા તારી પત્નીને હંમેશા માટે મારી ઘરે મોકલ ને બહુ સારી છે સાંભળ્યું છે કે રૂપનો અંબાર છે હા બાપુ, હિરોઈન જેવી છે તું બોલવામાં ધ્યાન રાખ. અને અત્યારે હું ક્યાં જાઉં છું ખબર જ નકર ન્યા ઈ પોલીસમાં કહી દે. પોલીસને કે ઉત્તર હે પોલીસમાં જ ઉત્તર કયા પોલીસને ફોન કરું બોલ ક્યાંય નથી. એક કામ કર આપણે પોલીસને બોલાવા કોને ફોન કરું પીઆઈ ને કરું અહીંયાના ખીચામાં લઈને આટા મારું જ ભાઈ બધાને જો આ ધારાસભ્ય આપણા આ ધારાસભ્ય પાસે જાવું આ ગૃહમંત્રી આપણા અરે ભાઈ બધું આપણું જ છે હા રાજકારણ અડધું હું જ ચલાવું જાય બેઠો બેઠો તને ખબર છે બધાને હવાલા જાય એટલે તું કોઈ પણ જગ્યાએ જઈશ ને કઈ થશે નહીં અને શું કરી લે છે પોલીસ હે ચાલ તારી લે કે તે પોલીસ કેસ કર્યો અહીંયા સમજાવું પ્રેક્ટિકલ સમજાવું તને તારી લે કે તે પોલીસ કેસ કર્યો તો પોલીસની કઈ ઓકાત છે હે કે મારો વરઘોડો કાઢે ના કાઢે અલા ભાઈ પોલીસને પૈસા આપ્યા મેં હે એટલે હે ને આ દંડો દેખાય છે ખોટો આ દંડે માર ખાવો એના કરતા ચાલ નીકળ મને બાતમી મળી જતી કે તું વકીલ પાસે જઈ રહ્યો છે ક્યાં જાઉં તારે અહીંયા મારો જ માણસ છે જા મારો જ માણસ છે પૈસા દઈને આવ્યો છે હમણાં એટલે જો તું કોઈ પણ વકીલની પાસે જઈશ કોઈ પણ પોલીસની પાસે જઈશ કે કોઈ પણ જગ્યાએ જઈશ દંડો તો ખાવો જ પડશે મારે નહીં તારે સમજો એટલે ચૂપચાપ આ તારા પ્લોટ તારા પૈસા બધું ભૂલી જા હજી કહું છું વારા ઘડીએ તારા જેવા સામાન્ય માણસને મારે વાળવાનું ના હોય સમજે હા બધું સસ્તામાં પતી જાય છે ક્યાંક એવું ના થાય કે તારી પત્ની ઘરે એકલી હોય મારો માણસ આવે અને પછી તું જે સમજે છે એવું બધું થાય અને મીડિયાની અંદર બધી જગ્યાએ તારા વિડીયો શેર થાય સમજે તું આ બધું ખોટું કહેવાય. ખોટું ક્યાંથી કહેવાય તારે જ્યારે ધંધો કરવો હતો ત્યારે તું મારી પાસે આવ્યો તને વિશ્વાસ હતો ત્યારે વિશ્વાસ હતો તો જ તે મને રૂપિયા આપ્યા હોય ને શું ના પાડે છે બોગો છે તું હે તને વિશ્વાસ હતો તારે મારી સાથે કામ પાર પાડવું તું એટલા માટે તે મને પૈસા આપ્યા અને પછી મારા પૈસા તું લઈ ગયો જો એવું મેં છે ને જાહેરનામું આપી દીધું પેપરમાં એટલે હવે તું કંઈ પણ કરીશ ને તોય તું કંઈ કરી નહીં શકે કંઈ થશે નહીં તારાથી સમજે જ મારા વિરુદ્ધ તારી પાસે એક એવો સખત પુરાવો હોવો જરૂરી છે કે જે તું કોઈ જગ્યાએ રજૂ કરી શકે અને એ તે તું પુરાવો કદાચ આમ પ્રધાનમંત્રી સુધી પહોંચાડી દે ને તો તારું કદાચ કામ થાય પ્રધાનમંત્રી સુધી પહોંચે તો બાકી નીચે બધું આપણું જ છે એટલે નીચે તારાથી કંઈ નહીં થાય સમજે જા છે તેવડ તારામાં પ્રધાનમંત્રી સુધી પહોંચવાની છે તેવડ તો બસ તો પછી જાને ઘરે જઈને ઓઢીને સૂઈ જા ને ધાબળો ઓઢીને હા જા આવ્યો મોટો તે ફરિયાદ કરવા જવું કરવી જ ફરિયાદ વિડીયો બતાવું તારો હે બહુ મસ્ત મજાનું નાટક કરતો હતો ને તું જો કેટલો સરસ મજાનો વિડીયો આવ્યો છે અશોક ને તારું ફોલ્ડર બનાવ્યું છે મેં 3 વાર આવ્યો તો ઓફિસે જો એમાં છેલ્લી વાર તને જે માર માર્યો છે મેં કેવો સરસ મજાનો લાગે છે તું માર ખાતા હે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થશે તારી પત્ની તારા બાળકો તારા બાપા તારી માં આ બધા જોશે તને માર ખાતા તો શું થશે ખબર છે અરે બિચારા જીવતા જીવત મરી જશે જા વિચાર કરે એમનો ને જા ઘરે જા ચાલ ઘરે જા
આઈ છે કે પછી કઈ છે ચાલ હટ. અખિલ પાસે જ આવું લે કોડાને. મમ્મીજી વાત કરવી છે તમારી સાથે. સમજાતું નથી કે આ દેવાંગે કરવું શું છે. કેમ શું થયું પાછું? આટલું કઈ હેરાન સમાચાર મળ્યા? આટલું આ પર્ણને હેરાન કર્યા એ ઓછા હતા. હવે અશોકને વધારે હેરાન કરે છે. આજે અશોકને સમજાવ્યું હતું કે પોલીસ સ્ટેશન જઈ આવે અને ફરિયાદ નોંધાવે. તો અશોક માની ગયો ને? અને અશોક કે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો? જેમ તેમ મનાવ્યા, સમજી ગયા. અને જતા જતા રસ્તામાં એને દેવાંગ મળ્યો અને એની સાથે એટલી ખરાબ રીતે વાત કરીને કે અશોક ડરી ગયા. અને એક તો દેવાંગને ખોટું કરવું છે અશોક સાથે, અને અશોકની સાથે ચીટિંગ કરી અને અશોક પોલીસ સ્ટેશન જાય છે તો રસ્તામાં રોકીને આવી રીતને હેરાન કરવાનો? હા, એટલા માટે અશોક પોલીસ સ્ટેશન નહીં ગયા અને ઘરે પાછા આવી ગયા. સાલો હરામીને આટલી બધી હિંમત કે મારા દીકરાને આવી રીતે રસ્તામાં રોકીને એને હેરાન કરે છે. એક તો ખોટું કરવું છે ને ઉપરથી પાછું હેરાન પણ કરવું છે. એ જ તો વાત છે કે એક તો બધું લઈ લીધું, લૂંટી લીધા આપણને, અને ઉપરથી હવે એને ધમકીઓ આપે છે કે જો કોઈ પણ ખોટી મગજમારી કરી છે ને તો જીવવા જેવો નહીં રહેવા દે. અને પ્લસ મારા વિશે પણ વાત કરતો હતો શું કહેતો હતો? કે તારા પત્નીને એવું હોય ને તો મારા ઘરે મોકલી આપ. શું? હા, એટલે આટલો બધો નીચ વિચારવાળો હશે? આવું કે તેને શરમ પણ ન આવી? જો એવી વાત નથી, પણ એને એવું છે કે કોઈ પણ રીતે અશોકને ડરાવવું. કારણ કે એને ખબર છે કે અશોક છે ને એકદમ સેન્સિટિવ છે. એ છે ને તરત જ ડરી જાય છે. એટલા માટે જ કરીને એ આવી બધી ધમકીઓ આપે છે. આ જ તકલીફ છે ને આપણા દેશમાં, કે જે માણસ બીવે છે, જે માણસ દબાતો રહે છે બધાની વાતમાં, એને સતત ને સતત ટોર્ચરિંગ કરીને બંધ કરવામાં આવે છે એની જીભ. ખબર નથી પડતી કે આપણી સિસ્ટમ શું કરી રહી છે. પણ અશોકને આ બધી બીવાની જરૂર જ નહોતી. અશોકને તો પણ કેસ કરીને આવવાનો હતો. મને કેમ પણ કે અશોક ભોળો છે, કાંઈ બોલતો નથી ને, એટલા માટે લાજ જોઈ ગયો છે દેવાંગ. એના ઉપર વટ્ટે જો પોલીસ સ્ટેશન ગયો હોત ને કે તારે જે કરવું એ કરજે. તમારી વાત સાચી છે. અને અત્યારે અશોક સાથે પણ કાંઈ આવું જ થઈ રહ્યું છે. દેવાંગ છે ને બધી રીતે પહોંચેલો વ્યક્તિ છે. પહોંચેલો હોય ને, પણ કાયદાની આગળ કોઈનું ચાલતું નથી. જો કાયદાની લોકોને ખબર હોય ને તો. અરે મમ્મીજી, તો એ એમ જ આ બધું નહીં કરતો હોય. એ ત્યાં પણ પહોંચેલો હોય ને તો જ આવી રીતે ધમકીઓ આપતો હોય. તમે સમજતા નથી. અને મને બિચારા અશોકની દયા આવે છે. ખરેખર લોકોની પાસે 2 નંબરના રૂપિયા આવે છે ને તો લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે. જ્યાં સુધી નીતિનો રૂપિયો આવે ને ત્યાં સુધી લોકોના વિચારો બહુ સારા હોય છે, પણ જ્યારે જેના ઘરમાં અનીતિનો રૂપિયો આવે ને ત્યારે માણસની બુદ્ધિ એકદમ ઊંધી ચાલતી થાય છે. લોકોનું ખોટું કરવું, લોકોને કેવી રીતના બાટલીમાં ઉતારવા, કેવી રીતના લોકોને ધાક ધમકી આપવીને એ લોકોને સારી રીતે આવડતું હોય છે. દેવાંગ જ્યાં સુધી મહેનતી કમાતો હતો ને ત્યાં સુધી એને આવી કોઈ વિચાર જ નહોતું કે પોતાના મિત્રને દગો દેવાનો. અને જ્યારે એને ફાવટ આવી ગઈ કે અશોક મારી વાતમાં ભોળવાઈ ગયો અને એને પ્લોટના દસ્તાવેજમાં સાઇન કરી દીધી, એટલે એનામાં હિંમત આવી ગઈ છે. જો દેવાંગ કરતાં પણ માથા ભારે કોઈ એને ભટકાયું હોત ને માણસ, ત્યારે એને ખબર પડત કે કેટલી વિશે 100 થાય છે. એને તો જે ખબર પડવાની હશે તે પડશે. પણ અત્યારે આપણા ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જે હોય તે, પણ દેવાંગની સામે એક્શન લેવાનું થાય છે. મમ્મીજી, જો અશોક તો ડરી જ ગયા છે, પણ સાથે તો સાથે 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 તું પણ ડરી ગઈ છો. ડરી નથી ગઈ, પણ મારી પણ હિંમત તૂટી ગઈ છે. શેની હિંમત તૂટી જાય હે ફાલ્ગુની? પત્ની તો પતિની ઢાલ બનીને હિંમત બનીને ઊભી રહે છે ગમે એ પરિસ્થિતિમાં. એ અશોક ભોળો છે, એને બીક લાગે છે પેલા દેવાંગથી, પણ તું તો હિંમતવાન છો ને. હા, સાચી વાત છે, પણ અત્યારે મારી કન્ડિશન એવી છે ને કે મને પણ કાંઈ નથી સમજાતું શું કરવું જોઈએ ને શું નહીં કરવું જોઈએ.
હા બોલ મનસુખ. હવે તું કાકો હોય કે ગમે તે હોય, મારે શું લેવા દેવા? હું તો તને મનસુખ જ કહીશ. બોલ. હા, હવે તમારા માણસો હા, બરાબરનો મેથી પાક મળ્યો છે. હે હા, આવી આવી કૂતરાની પૂંછડી લાઈનમાં આવી. બોલ બોલ. હા, બોલવા માંડ. ખબર જ છે મને મારા માણસોએ શું કર્યું. હા, બરાબર છે. થઈ જવું જોઈએ. હા, જરાય આમ તેમ નહીં જલાવી લઉં આ વખતે. ઓકે ઓકે, મૂકું ફોન. હા, આવો આવો આવો. કેમ આવ્યો છો અહીંયા? કેશું? અચ્છા, તમે ફરી પાછા પેલા અશોકની ફાઇલ વિશે વાત કરવા આવ્યા છો ને? હે કે મારા હસબન્ડની ફાઇલ છે છોડી દો, અમારો પ્લોટ અમને પાછો આપી દો, અમે અમારા ઘરેણા વેચીને બધું કરાવ્યું છે. બહુ ચિંતા થાય છે નહીં મારી? ચિંતા તો થાય જ ને તમારી. તમે છો જ એટલા બધા મસ્ત, રૂપાળા, સુંદર. તો તમારી ચિંતા ના કરું તો કોની ચિંતા કરીશું? બરાબર. પણ મને એવું લાગે છે કે તમારે અત્યારે મારી નહીં, તમારા પત્નીની ચિંતા કરવી જોઈએ. મારી પત્ની તો બહાર ગઈ છે, પણ તમે છો ને અહીંયા. શું રાખ્યું છે પેલા અશોકમાં? એની પાસે કઈ છે? હવે તો 1 રૂપિયો નહીં હોય બિચારા પાસે. રસ્તા પર આવી ગયો છે તારો હસબન્ડ અશોક. પણ તું ટેન્શન ના લેતી. તારા માટે મારી પાસે બહુ સરસ મજાનો રસ્તો છે. જો, તારે કંઈ કરવાનું નથી. માત્ર ને માત્ર મારી સાથે થોડાક સંબંધો રાખવાના. મતલબ બોલાવીશ તને અઠવાડિયામાં એકાદી 2 વાર. આપણે સાથે મળીશું, હરીશું, ફરીશું, મજા કરીશું. અને તારો હસબન્ડ, ચાલ આપી દઈશ. તારા હસબન્ડની ફાઇલ તને આપી દઈશ. બસ ખાલી 2-4 દિવસ મારી સાથે ફરવા ચાલ. આવીશ ને, ફરવા આવીશ. આટલું ઇઝીલી? ખબર નહોતી કે તું તારા પતિથી આટલી બધી કંટાળી ગઈ હોય. ખરેખર જો આટલું ઇઝી હોત તો તારી ઘરે આવીને હું જ પહેલી વારમાં ઓફર કરી દેત. તને ખબર છે, તને પહેલી વાર જ્યારે હું તારી ઘરે આવ્યો ને ત્યારે જોઈ હતી. તું પાણીનો ગ્લાસ આપવા આવી હતી. એ પાણીના ગ્લાસની સાથે સાથે મેં તારો હાથ પણ પકડ્યો હતો. યાદ છે તને? યાદ હોય જ ને. પણ ત્યારે હું સમજી ના શકી. અત્યારે બધું સમજાઈ ગયું છે. બસ, તો પછી હવે તું મારી રાણી અને હું તારો રાજા. હા, એ બધું તો ઠીક છે, પણ એકવાર તમારી પત્નીને ફોન તો કરી જો. કદાચ આપણે આવી રીતે બેઠા હોઈએ અને એ અચાનક આવી ગઈ તો? ક્યાંથી આવશે? નહીં આવે. અને એનું ટેન્શન તું ના લે. મારી પત્નીને હું સમજાવી લઈશ મારી રીતે. તો જો. પણ મારા માટે એક ફોન કરી જો ને. ઠીક છે, તું આટલો બધો પ્રેમથી ફોર્સ કરે છે તો શું કામ ના કરું? હે, લે ફોન કરું. બંધ હશે કદાચ ફોન. નહીં લાગ્યો ને ફોન? સ્વિચ ઓફ આવે છે ફોન. પાછો સ્વિચ ઓફ જ હશે, સ્વિચ ઓન નહીં થઈ જાય. સ્વિચ ઓફ જ હશે. તને કેવી રીતે ખબર? ખબર જ હોય ને, કારણ કે મને ખબર છે કે તારી પત્ની ક્યાં છે, કઈ હાલતમાં છે અને શું કરી રહી છે. શું વાત કરે છે તું? ક્યાં છે મારી પત્ની? શું કરે છે? આટલો બધો તું પ્રેમ? અહીંયા શું કામ આવી છે? છે આટલો- શું આ બધું? બોલ ને જલ્દી, બોલ ને. તું શું કર્યું છે તે? બોલવા દઈશ તો બોલીશ ને. આટલો બધો પ્રેમ છે તો પછી અત્યારે મારી સાથે જે તમારા પ્લાનિંગ ચાલી રહ્યા હતા એ શું હતા? તું ઓળખે જ મને? હું કોણ છું ઓળખે છે મને? હે? અત્યારે છે ને આટલા ઊંચા અવાજે તારે વાત કરવાની જરૂર નથી, કારણ કે તારી પત્ની છે ને એ અમારી પાસે છે અને એ કઈ હાલતમાં છે ને એ પણ ફક્ત મને જ ખબર છે. તમારી પાસે એટલે તું કહેવા શું માંગે છે? એટલે કે અમે લોકો એને કિડનેપ કરી છે. મારી પત્નીને કિડનેપ કરી છે? હા, તું ભાનમાં તો છે ને? હે, મજાક કરવાની કઈ હદ હોય? મારી પત્નીને કિડનેપ કરી એમ? અચ્છા, ચારેય ના માનું. જા, નથી ફોન વિશ્વાસ ને? સ્વિચ ઓફ આવતો હશે. ખોટે ખોટી મજાક કરવા આવે છે તે. એક મિનિટ. હા હેલો હેલો પ્લીઝ મને બચાવી લો. દામિની, મને મારી નાખ્યો છે દેવા. દામિની ક્યાં છે તું? હા હેલો હેલો હેલો. થઈ ગયો વિશ્વાસ?
ક્યાં છે મારી પત્ની ક્યાં છે? એટલી બધી મૂર્ખી લાગુ છું? જો તું આ બધી વાત છોડ. મારી પત્ની મને સોંપી દે, કારણ કે મારી પત્ની જો કોઈ જગ્યાએ હશે ને તો મારા બધા રાજ એની પાસે છે અને મારે મારી પત્નીને બચાવવી પડશે. મારી પત્ની ક્યાં છે? બચી જશે, પણ તારે હવે એક કામ મારું કરવું પડશે. જે ઓફર તે મને કરી હતી ને એ જ ઓફર હું તને કરી રહી છું. તું મારા પ્લોટની ફાઇલ લઈને મારા ઘરે આવશે અને એમાં સિગ્નેચર કરી આપશે કે આજથી આ પ્લોટ અમારો છે. એ પછી તને તારી પત્ની સહી સલામત મળી તો જશે. મેં પ્લોટ વેચી નાખ્યો છે, એના પૈસા બારોબાર વેચાઈ ગયા છે. પ્લોટ મારી પાસે નથી. તું સમજવાની કોશિશ કર. મને મારી પત્ની જોઈએ છે. તો પછી એ તું જાણે, મારે કઈ લેવા દેવા નથી. મને પ્લોટની ફાઇલ જોઈએ એટલે જોઈએ. પણ મમ્મી કઈ થાય તો નહીં ને, મને તો બીક લાગે છે. અશોક, તું શું કામ ચિંતા કરે છે? આ જે પણ પ્લાન કર્યો છે એ બધો સક્સેસ થશે, આપણને સફળતા મળશે અને તું ચિંતા ન કર. મમ્મી કેવો માણસ છે ને, હું જાણું છું, હું બધું જ જાણું છું કે એ વ્યક્તિ કેવો છે અને એને પાઠ ભણાવવા માટે આ બધું કર્યું છે ને. ખાલી એટલી રાહ જો કે દેવાંગ ક્યાં સુધી પહોંચ્યો. બેટા તું ચિંતા નહીં કર. તમને ખબર છે શું એને એની પાસે છે ને બધા રાજકારણી યાર પાડેલા ફોટા હતા એ કે જોઈ લે. રાજકારણના બાપ હારે પણ એનો સંબંધ હોય ને તોય આપણે ડગવાનું થતું નથી. અરે ખોટું. આપણી પાસે હુકમનો એકો છે એટલે એની તમને ખબર નથી. અને શાંતિ રાખો. અને એ ખોટું કરીને નથી ડરતો. તો તું તો સાચો માણસ છે, તું શું કામ ચિંતા કર? અમે બધા બેઠા છે ને અહીંયા. કોઈ પણ મને બીક લાગે છે. અંદર આવું કે આવ્યો ને? જો તમારો પ્લોટ તો મેં વેચી નાખ્યો હતો, પણ ત્યારે મેં એ જ પ્લોટને 10 લાખ રૂપિયા વધારે આપીને ફરી પાછો ખરીદ્યો અને હા આ તમે ચેક કરી લો. દેવાંગ, તું કોને બનાવવા જઈ રહ્યો હતો કે તે પ્લોટ વેચી નાખ્યો અને ઉપરથી તે 10 લાખ રૂપિયા આપ્યા અને ફરતી એ પ્લોટ લીધો? બનાવતો નથી હું તમને, હું સાચું કહું છું. મેં તને ખબર છે દેવાંગ, તું પહેલેથી કહેતો આવ્યો છે કે આંટી અશોક મારો નાનપણનો મિત્ર છે અને મિત્રની માટે મિત્ર જીવ પણ દઈ દે છે. મિત્ર કૃષ્ણ અને સુદામાની જોડી પણ હતી, પણ તું કૃષ્ણ અને સુદામાની જોડીને ન સમજી શકે, કેમ કે જે માણસને ખોટું જ કરવું હોય ને એને મિત્ર તો શું પણ સગો ભાઈ હોય ને તો પણ એને દગો દે છે. જો મેં તમારું કામ કરાવી આપ્યું ને તમારી ફાઇલ તમને સોંપી દીધી ને મારી પત્ની ક્યાં છે? અમને શું ખબર? અમને શું ખબર ક્યાં છે? ખબર ઇટ મીન્સ કે કહેવા શું માંગો છો તમે લોકો? કિડનેપરે કિડનેપ કરીને ક્યાં મૂકી દીધી હોય એમને નથી ખબર. કયો કિડનેપર? કિડનેપ તો તમે લોકોએ કરી છે ને. કોણે તમે તે કરી ઘરે છે? આવીને કહ્યું હતું ને કે અમે કિડનેપ કરી છે. તારી પત્નીને આટલો બધો જ પ્રેમ કરે છે તો પછી તું બીજાને નથી કરી શકતો? પોતાના માવતરને પણ નથી કરી શકતો? તને એની પણ ઇજ્જતની કોઈ પડી નહોતી કે તું આવું કરીશ તો તારા માવતરના સંસ્કારની લાજ જશે? તમારો પ્લોટ તમને મળી ગયો ને તમે તમારાથી કામ રાખો ને મને મારી પત્ની સોંપી દો ને. મારા બધા કાચા ચીટા એની પાસે છે, તો એ જ્યાં સુધી નહીં બહાર હોય ત્યાં સુધી મારા કોઈ કામ નહીં થાય અને એની સિગ્નેચર ઉપર જ મારો ધંધો ચાલે છે. કંઈક કરો ને યાર તમે લોકો. ક્યાં છે મારી પત્ની? પણ બેટા પાછા તમે બીજાને ફસાવશો અને આવી રીતે તમારો ધંધો ચલાવશો એમ? તમારામાં સુધારો તો નહીં જાવ. કહેવાનો મતલબ એમ કે અમારે અમારું કામ થઈ ગયું એટલે વાત પૂરી. અરે પણ તમારે સુધરવું નથી. પણ બહુ બેટા હવે એનામાં સુધાર આવી જશે. એને ખબર છે કે ચીટિંગ કરતાં ખાલી મને જ આવડે છે એવું નથી, બીજા લોકો એની સામે ચીટિંગ કરી શકે છે. અને એનો જીવ તો જાગતો દાખલો છે ને. અને અમારી ફાઇલ મળી ગઈ. તારી પત્ની ક્યાં છે? અમારે શું લાગે વળી? જો ફ્રોડ કરો તમે મારી સાથે. અને તે અમારી સાથે ફ્રોડ કરી મારા ભોળા દીકરાને ભોળવીને સાઈન કરાવી લીધી એનું શું? કહેવાય છે કે દગો કોઈનો સગો નથી થતો. દેવાંગ, તો તારો ક્યાંથી સગો થવાનો દગો? અને પાપ કરે ને છાપડે ચડીને પોકારતું જ હોય છે. હા, તારું પાપ છાપડે ચડી ગયું અને તને બૂમ પાડી દીધી. જો તમે ચિંતા નહીં કરો. દામિની અહીંયા જ છે. બોલાવું છું એને. દામિની, દામિની,
દેવાંગ દામિની દેવાંગ આ લોકો મને બહુ ટોર્ચર કરે, બહુ હેરાન કરે છે. આ તરફ આવી જા ને, હું છું ને. હવે હું આવી ગયો છું. તને કોઈ કઈ નહીં. દેવાંગ એ લોકોને બધી ખબર છે. તમે 50 લાખ રૂપિયાનું જે ફ્રોડ કર્યું હતું ને એ પણ ખબર છે. તમે એવું કઈ નથી કર્યું ને? અરે શું વાત કરે છે તું? શું કામ ના કરું? કર્યું છે મેં બધું. બોલો હવે શું કરી લેશો તમે? મેં જ તે ફ્રોડ કર્યું હતું ને હજી એ ફ્રોડ કર્યું જ છે. આ તમે ફાઇલમાં નામ ના ચેક કર્યું? ભાઈ ફાઇલ જોતા નથી આવડતું તને? આ જ વાંધો છે તમારા દીકરાનો. એ દિવસે એ આવ્યો તો ત્યારે પણ ફાઇલમાં ચેક કરવાનું ભૂલી ગયો તો કે આમાં સાચી સહી કરેલી છે કે ખોટી છે. દેવાંગ આ લોકોની એકની વાત નથી. એ લોકોની પાસે પુરાવા છે કે બીજા ઘણા બધા લોકોને તમે હેરાન કર્યા છે. આ બધું ખોટું છે ને? ધંધો છે મારો, બિઝનેસ. યુ નો બિઝનેસ કે ધંધો કેવી રીતે કરવો બહુ સારી રીતે જાણું છું. ઓ મિસ્ટર, જરા અવાજ નીચે. હા, મારી પત્નીને લેવા આવ્યો તો મારી પત્ની મને મળી ગઈ છે અને આમ પણ બહુ ફુદકતા હતા ને તમે. હે, તમારે એકની સાથે આવું નથી થયું. બીજા 65 વ્યક્તિઓની સાથે મેં આવો જ ફ્રોડ કર્યો છે. અને ખબર છે કેટલા કરોડ રૂપિયાનું મેં ફ્રોડ કર્યું છે? હે, 70 કરોડ રૂપિયા. તલાટીને પહોંચે છે, પોલીસ કમિશનરને પહોંચે છે. અને ખાસ તમે જે બધા લોકલ માણસો, જે ગેંગના લોકો કહો છો ને, એ બધી ગેંગોને પણ હું જ રૂપિયા આપું. ઇનફ છે, બહુ થઈ ગયું. હાલો ભાભી, ઇનફ. હવે મારે જે કરવાનું હતું ને એ બધું મેં કરીને દીધું છે. Thank you, આગળ દામિની. શું કરવાનું ને એ બધું તમે જોઈ લેજો. શું કર્યું છે તે? શું છે? તમે બોલ્યા એ રેકોર્ડ કર્યું છે. તમને શું લાગ્યું મારું કિડનેપ થયું હતું એમ? ના ભાઈ ના, હું જાતે જ અહીંયા આવી હતી ને એ લોકોને મેં પ્લાનિંગ આપ્યો હતો કે તમે છે ને આવી રીતે મારા ઘરવાળાને ફોન કરો. એના બધા કાળા ચીઠા મારી પાસે છે પણ એ આવી રીતે નહીં બોલે. દામિની, આ શું કર્યું તે? હું અને આ અટકું છું તારું. બધું જ લાઈવમાં પોલીસ સ્ટેશન એવિડન્સ બધા પહોંચી ગયા છે. અરે આ તો મેં બહુ સારું કામ કર્યું. એક જ વ્યક્તિની પાસેથી અમે આખી હિસ્ટ્રી કાઢી લીધી. અરે પણ તમે લોકો આવું ના કરી શકો. અરે સમજાવો ને આ લોકોને તમે. હા, બધું છે ને આ તારી પત્નીએ જ કર્યું છે, અમે નથી કર્યું. એણે જ ઉતારીને અમને આપી દીધું છે. બાય દેવાંગ, હવે હું જાઉં છું ઘરે અને તમે જશો પોલીસ સ્ટેશન. મળી આવતા ભવમાં, કદાચ આ ભવમાં બહાર નીકળો તો. દામિની, જો શું પોલીસ જો? સ્ટેશન નથી જવું મારે. સમજાવતી હતી ને કે આવું ન કરો બધાની સાથે. પોલીસની ગાડી નીચે આવી ગઈ છે, કદાચ અવાજ આવી રહ્યો છે. આ જય શ્રી કૃષ્ણ. હું થેન્ક વિદાય યુ લઉં. થેન્ક યુ. હુકમનું એક કહું. થયું હતું ને એ આ જ હતો. એ આ. જોઈ લઈશ તમને લોકોને. અરે બેટા હવે તો